સુરતમાં એક બિલ્ડરની હત્યા કરનાર બે સગા ભાઈ આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેઓનું સરઘસ નીકાળી રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતના સગરાપુરામાં ધોળા દિવસે નમાઝ પઢી અને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ સગા ભાઈ છે. સમગ્ર બનાવને લઈ આજે અઠવા પોલીસ દ્વારા બંને ઘટનાસ્થળે લઈ જવાયા હતા અને સરઘસ કઢાયું હતું. સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ગત તારીખ 30મી જુલાઈના રોજ સગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. નમાઝ અદા કરી અને આવી રહેલા બિલ્ડર કુરેશી ઉપર બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે તે મૃત્યુ પામ્યો હતો. મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી હતા. તેમની ઉંમર 55 વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા. તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે બે લોકો ફેઝ અને તબરેઝે છરીના ઘા મારી અને તેમની હત્યા કરી હતી. જેના અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાથે જ સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી લોકોમાં તેમના પ્રત્યે રહેલો ડર ઓછો થાય.